ચલો નવમા ધોરણના વિદ્યાર્થીઓ, હું દીપ પટેલ રાષ્ટ્રીય સ્ટ્રીમમાં આપનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું. અને સંખ્યા પદ્ધતિ આપણે ચેપ્ટર 1 શરૂ કરેલ છે અને સંખ્યા પદ્ધતિમાં ચર્ચા કરી રહ્યા હતા કે વર્ગમૂળ વાળા પદોને તમે જે સંખ્યા રેખા પર દર્શાવતા હતા, ગયા લેક્ચરમાં વર્ગમૂળ વાળું એટલે કે √2 ને સંખ્યા રેખા પર દર્શાવતા મેં બતાવ્યું છે. ખાસ ધ્યાન એ રાખજો કે એકદમ જોઈના ક્લિયર ના કરી દેતા, બરોબર? તમે એટલે વારા પરથી સ્ટેપ બાય સ્ટેપ જેમ લેક્ચર જેમ લેજો એટલે આગળનો લેક્ચર જેનો બાકી છે એ પહેલા પૂર્ણ કરી દેજો. અત્યારે આજે જોવાના છે કે √3 ને સંખ્યા રેખા પર દર્શાવો. ચલો પર દર્શાવો. ચલો આવી જાઓ. હવે તમને ખબર કેવી રીતે પડે કે √3 માટે કયો પાયથાગોરસ લઈ શકીએ આપણે? તો કઈ ખબર યાદ ના આવે તો મેં એક વસ્તુ અહીંયા નીચે લખી હતી કે √n માટે શોધવું હોય ને તમારે વર્ગમૂળમાં કોઈ n સંખ્યા માટે શાનો ચર્ચા કરવાનું, શાનો વિચાર કરવાનું? વર્ગમૂળમાં n - 1 માટે પાયથાગોરસ માટે નો વિચાર કરો. વિચાર કરો √n માટે √n - 1 નો વિચાર. એનો મતલબ કે રૂટ ધારો કે 3 હોય, n ની જગ્યાએ શું લઈ લો 3, તો √3 માટે મારે 3 - 1 એટલે √2 નો વિચાર કરવો પડે. તો મારે પહેલા √2 દોરવું પડે પછી હું √3 દોરી શકું. ખ્યાલ આવે છે? √2 દોરવું પડશે પછી √3 દોરી શકું. હવે √2 તમને દોરતા આવડે. શું કરતા હતા આપણે કે સૌથી પહેલા સંખ્યા રેખા દોરી, બરોબર? સંખ્યા રેખા દોર્યા પછી મેં એક 0 દર્શાવેલું, પછી 1 એકમ 1 સેમી 2 સેમી અને 2 સેમી બરાબર કેટલા એકમ લીધા તમે? 1 એકમ લીધું તો અહીંયા લખ્યું હતું 2 સેન્ટીમીટર ઇક્વલ ટુ 1 એકમ. યુનિટ લખવું જોઈએ આની જગ્યાએ 1 યુનિટ, બરાબર છે? એટલે સંખ્યા તમારી ફૂટપટ્ટી મૂકવાની 0 હોય 1 હોય 2 હોય તો એમાં થોડીક આકૃતિ મોટી બને એના માટે તમે શું કરશો? જ્યાં 2 છે ત્યાં તમે 1 નંબર આપશો, જ્યાં બગડો હોય ત્યાં 1 નંબર આપી દીધો. પછી તમે શું કરતા હતા તો કે 1 એકમ અહીંયા ઉપર લેશો એટલે 1 એકમ એટલે આટલું જ અંતર, એટલે આટલું જ અંતર એટલે 1 અને 2 સેન્ટીમીટર જેટલું અંતર અહીંયા બનાવજો. એટલે આ રીતે ફૂટપટ્ટીથી અહીંયા 2 સેન્ટીમીટર જેટલું ડ્રો કરશો, બરાબર છે? યસ. હવે શું કરશો તો કે જો આ 1 સેન્ટીમીટર હોય, અરે 1 એકમ હોય, આ પણ 1 એકમ હોય, તો આ જે છે આ કર્ણ થઈ ગયો પાયથાગોરસનો, કારણ કે અહીંયા તમે ફૂટપટ્ટીથી 90 એંગલ લીધો છે તો પાયથાગોરસનો કર્ણ થઈ ગયો. તો આ 1 એકમ હોય, આ 1 એકમ હોય તો આ કેટલા એકમ હોય? √2 એકમ થાય. કેવી રીતે? તો આપણને ખબર છે આ a છે, આ b છે અને આ c છે. આપણને શું ખબર છે? ab નો વર્ગ વત્તા bc નો વર્ગ બરાબર ac નો વર્ગ. ab નો વર્ગ વત્તા bc નો વર્ગ બરાબર ac નો વર્ગ. તો ab નો વર્ગ કેટલો હતો? 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ બરાબર ac નો વર્ગ. 1 પ્લસ 1 2 બરાબર ac નો વર્ગ. આ 1 નો વર્ગ 1 થાય, 1 નો વર્ગ 1 થાય, 1 પ્લસ 1 2, ac નો વર્ગ 2 હોય, બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો √2 મળે ac બરાબર. આટલું આપણે કાલે ચર્ચા કરી ચૂક્યા છે. ac બરાબર શું આવે? √2. હવે મારે તો શું કરવું છે? √3. તો પહેલા √2 શોધવું પડે એવી ચર્ચા કરી એટલે √2 શોધી નાખ્યું. પછી શું કરીશ તો કે પછી આ લાઈનને 90 એંગલ બને એવી એક રેખા દોરીશ, બરાબર છે? જો તમને 90 એંગલ અહીંયા ફૂટપટ્ટીથી સીધો ના આવતો હોય, અહીંયા 90 જેવું લાગવું જોઈએ, અહીંયા ચોરસ બનવું જોઈએ તો 90 એંગલ જેવું લાગે, બરાબર છે? જો ના લાગે તો તમારે 90 એંગલ દોરવાનું કેવી રીતે તો એની ચર્ચા કરીએ. તમારે કોઈ પણ જગ્યાએ 90 નો ખૂણો દોરવો હોય તો શું કરી શકો છો? તમારું ભૂમિતિ ચાલુ નથી એટલે હું તમને નતો સમજાવતો, પણ આજે ચર્ચા કરી લઈએ. ચાલો શું કરવાનું?
તો કે આ રેખા છે એને લંબાવવાની ફૂટપટ્ટી, પછી અહીંયા શું દોરવાનું, એક પરિકર લેવાનું, આ બિંદુ પર અણીવાળો ભાગ રાખી અને આ રીતે ચાપ મારવાનો ગોળ. પછી શું કરવાનું તો કે અહીંયા પેન અહીંયા અણી રાખી અને જેટલી ચાપનો અહીંયા મારે છે એટલી ને એટલી ચાપ રહી અણીવાળો રાખી અને એ પરિકરથી અહીંયા ચાપ મારો, ત્યાંથી અહીંયા ચાપ મારો અને ત્યાંથી પછી શું અહીંયાથી અહીંયા ચાપ વાગે, અહીંયાથી અહીંયા ચાપ વાગે અને પછી જે રેખા છે એમાંથી છેદતી એક રેખા દોરો. આ તમારો 90 નો એંગલ બની જશે. ખ્યાલ આવે? યસ. ફરીથી એકવાર પહેલા અહીંયા ચાપ મારવાનો, એટલો જ ચાપ લઈ અને અહીંયા પરિકરની અણી રાખી એક અહીંયા મારવાનો, પછી ત્યાંથી અહીંયા રાખી અને અહીંયા અણી રાખીને અહીંયા મારવાનો, પછી આ બે જગ્યાએથી અણી મારી ઉપર રાખવાનું અને પછી જે રેખા દોરીએ છે એ આપણી 90 ની રેખા થાય. મારી જોડે પરિકર નથી અત્યારે, ખાલી કશી જ ખબર ના પડે તો શું કરવાનું તમારે તો કે ખાલી સંખ્યા રેખા છે એની પર ફૂટપટ્ટીની મદદથી તમને આમ 90 સીધી લાઈન રાખતી હોય એ રીતે અહીંયા પણ સીધી લાઈન લાગે એ રીતે તમારે દોર દેવાની. ખ્યાલ આવી ગયો છે? આ થોડીક લાઈન આમ આવી જોઈએ. યસ. અહીંયા ભલે તકલીફ પડતી મને પણ તમને નોટમાં ના પડવી જોઈએ, ફૂટપટ્ટી પરિકર લઈને બેસજો. ચલો આ 90 નો એંગલ થઈ ગયો છે આપણે. હવે શું કરશું તો કે આ આની લંબાઈ કેટલી છે? √2. હવે અહીંયા શું કરશું તો કે અહીંયા 1 એકમ લીધું હતું એટલી જ લંબાઈ ફૂટપટ્ટીની મદદથી અહીંયા દોરી દેવાની 1 એકમ. બરાબર? 1 એકમ લીધા પછી ત્યાંથી ફૂટપટ્ટીની મદદથી રેખા દોરવાની આમ. એટલે આ એક પાયથાગોરસ થઈ ગયો જુઓ ત્રિકોણ અને એમાં કાટકોણ ત્રિકોણ આ છે તો એમાં બે બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થવો જોઈએ. એનો મતલબ કે ધારો કે અહીંયા નામ હતું A B C અને આનું નામ આપી દઉં D, તો AD નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર શું થાય? CD નો વર્ગ થાય. AD નો વર્ગ કેટલો થાય તો કે આપણે લીધું છે 1 એકમ, આ √2 એકમ મળ્યું તો આ લીધું 1 એકમ, તો AD મળ્યું 1 નો વર્ગ, AC કેટલું છે? AC √2 નો વર્ગ બરાબર. CD મળી જશે મને 1 નો વર્ગ કેટલો થાય? 1. √2 નો વર્ગ કેટલો થાય? 2 થાય ને, વર્ગમૂળમાં 2 હોય તો એનો વર્ગ શું થાય? 2 થઈ જાય. તો બરાબર શું થઈ ગયું? CD નો વર્ગ થાય. તો એનો મતલબ કે 2 ને 1 કેટલા થયા? 3 બરાબર CD નો વર્ગ. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો અહીંયા વર્ગમૂળ લઈ લો તો શું થઈ જાય? √3. અહીંયા વર્ગમૂળ લઈ લો તો CD નો વર્ગ. આવું કહેવાય. CD ના વર્ગનું વર્ગમૂળ લીધું તો વર્ગ અને વર્ગમૂળ જતું રહે તો અહીંયા √3 છે અને અહીંયા છે CD. આ CD જે છે એની કિંમત કેટલી મળી? એની લંબાઈ √3 હશે. પાયથાગોરસની મદદથી આપણે ત્રિકોણ DAC માટે શોધ્યું. ત્રિકોણ DAC માટે શોધી નાખ્યું. ખ્યાલ આવે? હવે શું કરવાનું છે? પરિકરનો અણીવાળો ભાગ અહીંયા રાખવાનો C ઉપર, ત્યાંથી અહીંયા D ઉપર રાખી પેન્સિલની અણી અને અહીંયા રાઉન્ડ શેપ મારવાનો. ખ્યાલ આવી ગયો? એટલે તમે અહીંયા પરિકર રાખી અહીંયા પેન્સિલની અણી રાખી અને આ રીતે શેપ મારશો તો આ રીતે એક ચાપ આવશે અહીંયા. ખ્યાલ આવી ગયો? અહીંયા હજી રાઉન્ડ શેપ નથી આવ્યો. બરોબર છે? આ જે ચાપ આવ્યો અહીંયા જે કિંમત મળી છે એ શેની કિંમત મળે તો કે આપણે જેટલી અહીંયા જેટલી પરિકરની મદદથી લંબાઈ લીધી છે એ લંબાઈમાં કોઈ ફેરફાર કર્યા વગર સંખ્યા રેખા ઉપર લાવી દીધું છે એટલે આ કિંમત પણ કેટલી હોય? આને ધારો કે D જેટલું જ નામ આપીએ D ડેશ, તો અહીંયાથી આ 0 થી એનું અંતર કેટલું હશે? √3 જેટલું હશે. જેમ આપણે √2 માં કર્યું એ રીતે. ખ્યાલ આવી ગયો? તો એ થઈ ગયું √3. એ આવડવું જોઈએ. બરોબર છે? ખાસ ધ્યાન શું રાખવાનું તમારા લોકોને? તમારે ધ્યાન એ રાખવાનું છે કે સૌથી પહેલા કોઈ પણ √n માટે શોધવું હોય તો √n - 1 નો વિચાર કરવાનો,
અને પછી આખી આકૃતિ દોરવાની. ખ્યાલ આવી ગયો? બરોબર છે. એટલે એ ધ્યાન રાખજો. પહેલા √2 શોધ્યા પછી મેં √3 ફાઇન્ડ કરાય છે અને એને સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા છે. બરોબર છે. યસ. તમને પરિઘની મદદથી જો કાટકોણ ત્રિકોણ દોરતા ન આવડતું હોય તો માત્ર શું કહેવાય ફૂટપટ્ટીની મદદથી અહીંયા 90 અંશ રહે એ રીતે તમે રેખા દોરી શકો. ક્લિયર વાત છે? ચલો આગળ જોઈએ. હવે સૌથી મોટી હવે સંખ્યા રેખા ઉપર દોરવાની છે જે સિલેબસમાં નથી આપણા, પણ ક્યાંક પૂછાઈ છે કે અથવા તો કોઈ પૂછે તો આપણને આવડવું જોઈએ કે એને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવે. જેમ કે હું √7 લઈ લઉં, વર્ગમૂળમાં 7. બરોબર છે. વર્ગમૂળમાં 7 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવશો? તો ભયંકર વસ્તુ છે. સૌથી પહેલા આપણે શું કરીએ? ક્વેશ્ચન. વર્ગમૂળમાં 7 ને સંખ્યા રેખા પર દર્શાવો. શું કરશો? જુઓ, આપણે શું કરીએ તો એક સંખ્યા રેખા દોરશું. તમારે ફૂટપટ્ટીથી દોરવાની છે, ચિંતા નહીં. બરોબર છે. યસ, ચાલશે ભાઈ. આડી અવળી હશે તો. અને 0 એક બિંદુ લઈ લો. 0 બિંદુથી શું કરશું કે 0 બિંદુથી ફૂટપટ્ટીનું આ 1 એકમ અને 2 એકમ એના આપણે ફૂટપટ્ટીમાં 1 અને 2 એકમ હોય એને 1 યુનિટ, 3 અને 4 હોય એને 2 યુનિટ. એટલે આને 1 યુનિટ અને આને 2 યુનિટ. ઓરિજિનલ શું છે? આ ફૂટપટ્ટીનો ચોથા નંબરનો આંકડો છે, 4 છે, પણ એને મેં 1 અહીંયા લખવાનું. 1 સેમી 2 સેમી બરાબર 1 યુનિટ લીધેલું છે, 1 એકમ લીધેલું છે. તો હવે શું કરશું તો કે હવે આ 2 સેમી 2 લઈ લીધો મેં, 2 એકમ અને 1 એકમ ઉપર લઉં એટલે કદાચ આટલું, પણ અહીંયા 90 નો એંગલ બને એ રીતે. ફરતી 90 નો એંગલ બનાવતા શીખવાડો તો જોઈ લઈએ. ચલો, ફરતી કદાચ કોઈના પરિઘની મદદથી ખ્યાલ આવી જાય. જુઓ, સૌથી પહેલા શું કરવાનું તો સૌથી પહેલા અહીંયા આ બિંદુ છે તો અહીંયા પરિઘની અણી રાખી અને અહીંયા ચાપ મારવાનો. તો અહીંયા ધારો કે આ રીતે હું ચાપ મારું, અહીંયા બિંદુ રાખી અને આ રીતે મેં ચાપ માર્યો. પછી ધારો કે એ જ પરિઘના માપમાં કોઈ ફેરફાર, કોઈ પણ માપનું લઈ શકો તમે. આ અર્ધચંદ્રાકાર નાનું દોરવાનું સારું. પછી એ જ માપ રાખી, અણી અહીંયા રાખી અને અહીંયા એક ચાપ વાગશે એટલા જ માપનું. પછી એટલા માપનું એક અહીંયા ચાપ વાગશે. પરિઘના આગુ પાછું કર્યા વગર પછી ફરતી અહીંયા અણી લઈ અને અહીંયા પેન્સિલની મદદથી ચાપ મારવાનો. અહીંયા અણી લઈ અને આમ ચાપ અહીંયા મારવાનો. એક ચાપ આમ વાગે, એક ચાપ આમ વાગે. પછી જે રેખા મળે, બરોબર છે, આમ ને આમ. યસ, એ 90 નો બની જશે. પછી શું કરવાનું? જો દોરવું હોય તો પરિઘની મદદથી, બાકી ડાયરેક્ટ તમે દોરી દો તો બી ચાલશે. હવે આને લઈ લો 1 એકમ. આ દોરી દીધી રેખા. તો આ કેટલા એકમ છે? 2 એકમ. આ છે 1 એકમ. નામ આપું A, B અને C બિંદુ. તો ABC માં આ જે રેખા બની AC ની લંબાઈ કેટલી હશે? તો ધ્યાન રાખજો, મેં કઈ રીતે લીધી છે તો કે આ BC નો વર્ગ, AB નો વર્ગ
વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થવો જોઈએ. AB નો વર્ગ, હવે A અને B ની લંબાઈ તો 1 એકમ લીધી ને, તો 1 નો વર્ગ વત્તા B અને C ની લંબાઈ કેટલી લીધી, તો 1 અને 2 એકમ, તો અહીંયા 2 લો બરાબર AC નો વર્ગ થાય. ખ્યાલ આવે છે? તો 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ એટલે 4 બરાબર AC નો વર્ગ થાય. 4 ને 1 શું થઈ જાય, 5 બરાબર AC નો વર્ગ. તો √5 બંને બાજુ વર્ગમૂળ લો તો અહીંયા √5 બરાબર શું થઈ જાય, AC. બંને બાજુ વર્ગમૂળ લીધેલ છે. તો મતલબ એમ થયો કે આ જે લંબાઈ રહી એ કેટલાની લંબાઈ છે, √5 લંબાઈ છે. જો તમારી પરીક્ષામાં ખાલી એટલું પૂછાય કે √5 ને સંખ્યા રેખા પર દર્શાવો, તમારે શું કરવાનું, એક 2 એકમ લેવાનું, એક એકમ લેવાનું, 2 ને 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 4 ને 1 5. √5 છે એ આટલું દર્શાવી દેવાય અને પછી શું કરવાનું, અહીંયા પરિઘની અણી રાખી, અહીંયા પેન્સિલ રાખી અને અહીંયા ચાપ મારવાનું અને એટલી લંબાઈ અહીંયા √5 બતાવી દેવાનું. આપણે શું દર્શાવવું છે, √7. તો મારે √5 નો ઉપયોગ કરવાનો થાય. હવે શું કરીશ કે હવે હજી અહીંયા એક એકમ લેશે, અહીંયા 90 નો એંગલ રહે ને એ રીતે 90 નો એંગલ રહે એ રીતે અહીંયા એક રેખા દોરીશ અને આ છે સમજી લો કે એક એકમ બીજું, તો ત્યાંથી આ રેખા દોરીશ અને નામ આપીશ આને D. તો સમજી લો આ √5 છે, અહીંયા કાટકોણ ત્રિકોણ અને આ લઈ લીધું એક એકમ. તો મારું CD શું બને, તો અહીંયા લખવાનું છે CD નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા AC નો વર્ગ, AC નો વર્ગ વત્તા AD નો વર્ગ બરાબર. CD નો વર્ગ એમના AC નો વર્ગ એટલે AC નો વર્ગ √5 નો વર્ગ વત્તા AD નો વર્ગ એટલે 1 નો વર્ગ, √5 નો વર્ગ 5 વત્તા 1 નો વર્ગ 1, 5 ને 1 6, તો CD નો વર્ગ કેટલો થયો 6, તો CD બરાબર કેટલું થાય √6. આ મળી ગયું મને, આની લંબાઈ કેટલી મળી CD ની √6 લંબાઈ મળી. હવે શું કરશું, તો અહીંયાથી ફરીથી આ લાઈનને પાયથો થાય એવી રીતે બીજી એક એકમની લંબાઈની રેખા દોરીશું. બરોબર છે, ત્યાંથી એક એકમ એટલે ધારો કે આટલું થાય, સમજી લો એક એકમ. તમારે દૂરપટ્ટીથી માપવાનું હોય, તમે અહીંયા જેટલું એક એકમ લીધું હોય એટલું જ અહીંયા એક એકમ લેવાનું છે. પછી અહીંયાથી તમે આ EC દોરો બરોબર છે, તો આ √6 અને આ 1, તો આ EC કેટલું, અરે C છે C, તો EC કેટલું થાય, તો આપણે ફરીથી પાયથાગોરસ કરો, EC નો વર્ગ બરાબર ED નો વર્ગ વત્તા BC નો વર્ગ. ED નો વર્ગ કેટલો થાય 1 અને DC નો વર્ગ એટલે √6 નો વર્ગ, 1 નો વર્ગ 1, √6 નો વર્ગ 6, 6 અને 1 7, સના બરાબર EC ના વર્ગ બરાબર 7. વર્ગમૂળ લો બંને બાજુ, તો EC બરાબર શું આવે √7 આવે. EC મળી ગયું મને √7. પડે ખબર? યસ. જો તમને √6 સુધી પૂછાય તો √6 સુધી દોરીને ચાપ દોરી દેવાનો, √5 સુધી પૂછાય તો √5 દોરીને ચાપ દોરી દેવાનો, √7 પૂછાય તો √7 સુધી દોરી અને ચાપ દોરવાનો. હવે શું કરશું, તો અહીંયા ધારો કે પરિઘની અણી લઈ, અહીંયા પેન્સિલની રાખી અણી અને શું કરશું આમ, અને અહીંયા ચાપ દોરશું. તો એ ચાપ કેવો આવશે, બરોબર છે? યસ. આવો ચાપ આવો જોઈએ, અને એ ચાપ આવે અને આ જે લંબાઈ છે આનું નામ આપો E' કે ગમે તે. અહીંયાથી આ 0 સુધીની જે લંબાઈ છે એ કેટલી લંબાઈ હોય,
√7 લંબાઈ હોય. ક્લિયર આવી ગયું? આ થઈ ગઈ આપણી આકૃતિ. તમારે જે દોરવું હોય √6 √7 જે સંખ્યા લખી હોય તમે આની મદદથી દોરી શકો છો. બરોબર. હવે ચર્ચા કરવાના છે આગળના 1.2 ટોપિકની. તો સ્વાધ્યાય 1.2 માં શું છે એ જોવાના છે 1.2 માં આપણે. ચલો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે એવી વાત છે. તો અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા થાય, ઓલવેઝ થાય. જેટલી અસમય સંખ્યા છે એ બધી કેવી સંખ્યા છે? અસમય સંખ્યા એ હંમેશ માટે વાસ્તવિક સંખ્યા થાય. બરોબર? હંમેશ માટે થવાનું. કારણ કે તમે અસમય સંખ્યા એટલે ધારો કે હું √2 લઈ લઉં તો અસમય સંખ્યા છે, તો આ √2 નો સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે. હમણાં કાલે દર્શાવ્યું હતું. √5 લઈ લો એને દર્શાવી શકાય છે. તો દરેક સંખ્યા રેખા ઉપર જેને દર્શાવી શકાય બધી વાસ્તવિક સંખ્યાઓ હોય. તો એનો મતલબ કે √2 સમય સંખ્યા છે, વાસ્તવિક સંખ્યા પણ છે. બરોબર છે? યસ. એટલે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ચલો આગળ જવાના છે આપણે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે. ધ્યાન રાખજો બીજો ક્વેશ્ચન બહુ ગજબ. સંખ્યા રેખા પર નું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m નું હોય છે. બહુ ભયંકર ક્વોલિટીનો ક્વેશ્ચન છે અને કોઈ સારામાં સારો નોલેજ વાળો વ્યક્તિ પણ આના ખાલી મને અર્થ સમજાઈ દે ને તો ખીચામાંથી 500 રૂપિયાની નોટ કાઢીને આપી દેવાની. બરોબર છે? સંખ્યા રેખા ઉપરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય. આવું જરૂરી છે કે સંખ્યા રેખા કોઈ લઈ લો અને એના ઉપર કોઈ પ્રાકૃતિક સંખ્યા m. એનો મતલબ કે અહીંયા જો પહેલા તો ધ્યાન રાખો શું દર્શાવવાનું કીધું છે? √m દર્શાવવાના છે. શું દર્શાવવાના છે? √m, જ્યાં m એ પ્રાકૃતિક સંખ્યા છે. m કેવી સંખ્યા લેવાની છે? પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. તો એવા પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું સંખ્યા રેખા પરનું દરેક બિંદુ હોય એવું કહેવા માંગે છે. હાલો તો ધારો કે સમજી લો કે m કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે √m સ્વરૂપનું કોઈ બિંદુ છે જે સંખ્યા રેખા ઉપર છે. તો એવા દરેક બિંદુ કેવા સ્વરૂપના હોય? તો પ્રાકૃતિક સંખ્યા હું ધારો કે 1 થી પ્રાકૃતિક સંખ્યા ચાલુ થાય તો હું 1 થી શરૂઆત કરું તો √1 પહેલી સંખ્યા આ થાય સંખ્યા રેખા ઉપર ધન માટે. પછી થાય √2, પછી થાય √3. સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ધારો કે 3 લઉં તો √3, ધારો કે 4 લઉં તો √4 એટલે 2 થઈ જશે. પછી 5 લઉં તો √5, 6 લઉં તો √6. આ રીતે સંખ્યાઓ જાય. તો શું વાત છે કે ધારો કે હું આ બેની વચ્ચે કોઈ એક સંખ્યા લઈ લઉં. ધ્યાન રાખજો આ બેની વચ્ચે કોઈ એક સંખ્યા લઈ √2 અને √3 ની વચ્ચેની કોઈ સંખ્યા લેવાની √m માટે. હવે √2 ની એવરેજ વેલ્યુ થાય છે 1.41. આની કેલ્ક્યુલેટરમાં તમે √2 ની વેલ્યુ કાઢો કેટલી થાય? એવરેજ 1.41. √3 ની એવરેજ વેલ્યુ થાય 1.73. આ વેલ્યુ તમને યાદ રહેવી જોઈએ. બરોબર છે? યસ. મારા સ્ટુડન્ટ હોય તો ખાસ યાદ રહેવી જોઈએ. √2 છે 1.41, √3 છે 1.73. આ બેની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે. કોઈ √2 અને √3 બે સંખ્યા વચ્ચે અસંખ્ય સંખ્યા રહેલી હોય તો ધારો કે હું એક સંખ્યા લઈ લઉં આ બેની વચ્ચેની, એનું નામ છે 1.5. એવી ઘણી બધી છે, એમાંથી એક લીધી છે 1.5. બરોબર છે?
તો 1.41 1.73 આ છે 1.5 તો એવી કોઈ પણ સંખ્યા માટે આ બેની વચ્ચે નું કોઈ પણ બિંદુ ધારો કે હું √m બરાબર 1.5 લઈ શકું કે જેમાં આ m જે છે એ પ્રાકૃતિક સંખ્યા આવે આ m કોઈ પ્રાકૃતિક સંખ્યા આવે સીધી વસ્તુ છે કે ડગડા પછી શું આવે છે તગડો તો એની વચ્ચે જે બધી અસંખ્ય સંખ્યાઓ વધી છે એને તો કોઈ √m સ્વરૂપે દર્શાવી નથી શકાતા ક્લિયર વસ્તુ છે ને ધારો કે આ 1 √1 પછી છે √2 પછી છે √3 આ લોકો શું કહે છે કે સંખ્યા રેખા ઉપરના દરેક બિંદુ છે એના વર્ગમૂળ તરીકે √m સ્વરૂપે દર્શાવી શકો તો એનો મતલબ એમ કે આ √2 અને √3 ની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે √5 કે ગમે તે તો આ √5 છે એ કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે √m 1.5 જવાબ આવે છે તો ક્યાંય નહીં આવતો અહીંયા ક્યાં આવે છે કઈનો અહીંયા વચ્ચે સંખ્યા છે આના પછી તો તરત √3 આવી ગઈ તો √2 અને √3 આનો આન્સર કેવી રીતે લખાય નંબર કેમ ગયું ચલો તો આનો આન્સર એ રીતે લખાય કે પ્રાકૃતિક સંખ્યાઓ ઘણી બધી છે જુઓ √2 અને √3 તો √2 અને √3 વચ્ચે ઘણી અસંખ્ય સંખ્યા મળે જેને √m કે જ્યાં m એ પ્રાકૃતિક સંખ્યા છે √2 અને √3 વચ્ચે ઘણી અસંખ્ય સંખ્યા મળે કે જેને √m સ્વરૂપે ન લખી શકાય બરોબર છે √2 અને √3 ધારો કે કોઈ બે સંખ્યા લઈ લીધી છે ફરીથી એકવાર ચર્ચા કરીએ ચલો સંખ્યા રેખા ઉપરનું દરેક બિંદુ કોઈ સંખ્યા માટે √m સ્વરૂપનું જોઈએ તો ધારો કે જો એવું હોય તો √2 અને √3 વચ્ચે કોઈ એવી અસંખ્ય સંખ્યાઓ મળે છે કે જેને વર્ગમૂળ સ્વરૂપે લખી શકાય પણ આની વચ્ચે તો કોઈ વર્ગમૂળ વાળું પદ છે જ નહીં સીધું √2 પછી √3 જ આવે છે તો વચ્ચેની સંખ્યાઓ જે વધી એને ક્યાં √, સ્વરૂપે લખી શકાય તો √, સ્વરૂપે નથી લખી શકાય તો ખોટી વાત છે √m સ્વરૂપે ન લખી શકાય એવું આવવું જોઈએ બરોબર છે યસ એટલે એ આવડવું જોઈએ કદાચ બની શકે કે અમુક વિદ્યાર્થીને ખ્યાલ ના આવ્યો હોય પણ આને જો રૂબરૂમાં સમજો તો જ વધારે મજા આવે કે તમે શું કહેવા માંગો છો બાકી આ હકીકત છે કે સંખ્યા રેખા પરના દરેક બિંદુને √m સ્વરૂપે ન લખી શકાય કેમ ન લખી શકાય કારણ કે √2 અને √3 બે ક્રમિક સંખ્યા છે બે કેવી સંખ્યા છે ક્રમિક આ √, પછી બીજી √, વાળી આ જ સંખ્યા આવે છે એના વચ્ચેની જે સંખ્યાઓ વધી જે મેં બતાવી ચલો આપણે અહીંયા હતા ત્રીજો ક્વેશ્ચન છે કે વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા થાય દરેક વાસ્તવિક સંખ્યા એટલે ધારો કે લઈ લઉં હું 1/2 વાસ્તવિક સંખ્યામાં 1/2 લઈ લઉં છું તો 1/2 એટલે કેવી સંખ્યા થઈ ગઈ p/2 સ્વરૂપની સંખ્યા થઈ ગઈ p/q સ્વરૂપની સંખ્યા હોય તો એ કેવી સંખ્યા કહીએ છીએ સમય સંખ્યા એનો મતલબ કે વાસ્તવિક સંખ્યા મેં 1/2 લીધી પણ એ તો કેવી થઈ ગઈ સમય સંખ્યા એટલે કે દરેક વાસ્તવિક સંખ્યા જે અસમય હોય એવું જરૂરી નથી વાસ્તવિક સંખ્યા જે સમય પણ હોઈ શકે એટલે અહીંયા એવું પૂછ્યું કે દરેક વાસ્તવિક સંખ્યા અસમય હોય છે તો ખોટી વાત છે કારણ કે વાસ્તવિક સંખ્યા છે તેમાં 1/2 લીધા એ સમય પણ થાય છે કારણ કે 1/2 એટલે p/q સ્વરૂપ સમય સંખ્યા છે અને 1/2 વાસ્તવિક સંખ્યા પણ છે અને આમ બી ઊંધું છે અસમય હોય તો વાસ્તવિક થાય પણ વાસ્તવિક હોય તો અસમય ન થાય આગળ ક્વેશ્ચન નંબર 3 માં આવી જાવ તો શું છે તો ક્વેશ્ચન નંબર 3 એવું પૂછે છે કે √m કે જ્યાં m એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા હોય તો કોઈ ધન પૂર્ણાંક સંખ્યા હોય એનું વર્ગમૂળ જે કેવી સંખ્યા થાય અસમય સંખ્યા થાય એવું જણાવે છે તો જરૂરી છે કે દર વખતે અસમય જ થાય એટલે ક્વેશ્ચન માર્ક મૂક્યો છે કે વર્ગમૂળમાં ધન પૂર્ણાંક સંખ્યા હોય અસમય સંખ્યા થાય તો ધારો કે અહીંયા હું 2 મૂકું તો વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે અસમય છે ચલો બરોબર 3 મૂકું તો એ અસમય છે પણ જો અહીંયા 4 મૂકું m બરાબર શું મૂકું 4 મૂકું છું તો √4 કેવી સંખ્યા છે 2 થઈ જાય √4 એટલે અને 2 ની નીચે 1 મૂકું એટલે p/q સંખ્યા એટલે કેવી સંખ્યા કહેવાય એને સમય સંખ્યા એનો મતલબ કે અહીંયા જો √4 મૂકું છું એ કેવી સંખ્યા થઈ જાય સમય સંખ્યા થાય છે એનો મતલબ કે √m એ દરેક
અસમય હોય એવું જરૂરી નથી. √4 એ અસમય સંખ્યા નથી, કારણ કે √4 એ કેવી સંખ્યા છે? √4 બરાબર તો 2 છે અને એ સમય સંખ્યા છે, બરોબર. ઉદાહરણ આપવાનું કીધું છે, ઉદાહરણમાં શું લખવાનું? એક્ઝામ્પલ બરાબર શું લખવાનું છે? m બરાબર 4 લઈ અને √4 બરાબર 2, તો એ કેવી સંખ્યા છે? એક સમય સંખ્યા છે કે જે વર્ગમૂળ સ્વરૂપમાં મેં લખી શક્યા છે. તો આ થઈ ગયું આપણું ક્લિયર 1.2. એટલે કુલ કેટલા લેક્ચર થયા આપણા? તો કુલ લેક્ચર થાય છે, એક તો 8મા ધોરણનો જે પ્રાઇમરી લેક્ચર જોવાનો હતો એ, પછી 1.1 નો બીજો લેક્ચર, આ ત્રીજો લેક્ચર છે 1.3 નો, બરોબર છે, સોરી 1.2 નો.